સમાન તત્વ શાસ્ત્રી ગૌતમ અને ગુરુ ગોવિંદ કરું આદયંત મધ્ય એક છે તો એ વાહી ગુરુ સંત સવરું સદગુરુ મહારાજનો આજે ગામ બેસડાય અને એવી પાવન ભૂમિ પર એવા અમારા ભક્તરાજ શંકર બાપા તથા અમૃત બાપા અને સહપરિવાર મળી અને સંત સમાગમ રાખી સંતોના દર્શન કરાવ્યા તે બદલ આ પરિવારને કોટી કોટી વાર વંદન. જે સંત મહાપુરુષો વધાર્યા આજનો યોગ એવો મહાન યોગ છે કે આજની સભા સંત મહાપુરુષોના દર્શન કરી અને વિરાટ સ્વરૂપથી દર્શન કરી અને આનંદ અનુભવું છું. એવા શંકર બાપાના સગા સ્નેહી એમના અમારા ગુરુ મહારાજ એવા અમારા ઈષ્ટદેવ બ્રહ્મ જ્ઞાની એવા કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાબા મહારાજ અહીંયા જે સંત મહાપુરુષો વધાર્યા તે સર્વત્રને ચરણોમાં જય ગુરુ મહારાજ. જે સંત મહાપુરુષોએ વાણી દ્વારા સત્સંગ દ્વારા લક્ષાવંતીને લીલા દે જો લક્ષ્ય રાખ્યું હોય તો વાણીઓમાં એટલું બધું જ્ઞાન પણ જેની લક્ષ્ય નથી એની આ વાતની ખબર પડતી. પ્રથમ તો સંત મહાપુરુષોએ કીધું કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન છે અધૂરું. ગુરુ વિનાના નર એનો ભૂમિના દિલે પાર. જ્યાં સુધી જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે. જેમ ઓદળાની જેમ આમ તેમ ભટકો પણ જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી જીવન જીવવાની રાહની ખબર પડતી નથી. માટે ગુરુના ચરણે જવાની જરૂર છે. પ્રથમ ગીતાજીમાં કીધું કે હે અર્જુન તારે ભગવાન થવું નથી, તારે સંત થવું નથી, ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તને ગણી દે. મનુષ્ય બનવાનું કીધું તો જન્મે તો દીકરી કે તો દીકરો કોઈ દાડો મનુષ્ય જન્મતો નથી પણ મનુષ્ય તો થવાય દે. રામકૃષ્ણને આદિ ગુરુ ભાવે બધું મૂકી ગુરુ ચરણમાં લાવે. ગુરુ વિના તને કોણ છોડાવે. રામકૃષ્ણ દેવાને ગુરુ કરવા પડ્યા હતા. આખો વિશ્વ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરે તો એમને ગુરુ ચરણે જવું પડ્યું તો આપણે ચમ જવું પડે. અને ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન કોઈ તત્વ વેતા પુરુષના ચરણે જા. જે આ તત્વને ગણે છે એના ચરણે જા. કોઈ તત્વ વેતા પુરુષના ચરણે રહી અને તું તને ગણે છે. તો પ્રથમ તો આ પોષ તત્વના પુતળાની અંદર હું કોણ છું એની ઓળખ કરવી. પણ એની ઓળખ કોણ કરાવે? હમણાં કીધું હતું કે જેની રોમ બોણ વાંચ્યા હોય મુમુક્ષ પદ દોડે. જેને રોમનો આ શબ્દનું બોણ વાંચ્યું હોય એ મુમુક્ષ હોય અને તે શબ્દનું બોણ ચાલવા માટે મુમુક્ષતા ધરાવે એની આ વેદની ખબર પડે. વેદ કહેતા શબ્દ થાય અને આ શબ્દ ઉપર જો લક્ષ્ય રાખો તો તમને ખબર પડે કે આ પોષ તત્વના પુતળાની અંદર હું કોણ છું. અને જ્યાં સુધી તમે તમને ન ઓળખો તો આખા વિશ્વને ઓળખતા હો. આવો મનુષ્ય અવતાર એવે ન થાય. માટે ચેતન થઈ દો અને સદગુરુના ચરણોમાં જઈ અને તમારા સ્વરૂપનું ભાન કરી દો. આવી ભેદ ભ્રતિઓમાંથી મુક્ત થો. સદગુરુ મહારાજની જય. રમતો નથી પણ મનુષ્ય તો થવાય દે. રામકૃષ્ણને આદિ ગુરુ ભાવે બધું મૂકી ગુરુ ચરણમાં લાવે. ગુરુ વિના તને કોણ છોડાવે. રામકૃષ્ણ દેવાને ગુરુ કરવા પડ્યા હતા. આખો વિશ્વ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરે તો એમને ગુરુ ચરણે જવું પડ્યું તો આપણે ચમ જવું પડે. અને ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન કોઈ તત્વ વેતા પુરુષના ચરણે જા. જે આ તત્વને ગણે છે એના ચરણે જા. કોઈ તત્વ વેતા પુરુષના ચરણે લઈ અને તું તને ગણી દે. તો પ્રથમ તો આ પોષ તત્વના પુતળાની અંદર હું કોણ છું એની ઓળખ કરવી. પણ એની ઓળખ કોણ કરાવે? હમણાં કીધું હતું કે જેની રોમ બોણ વાંચ્યા હોય મુમુક્ષ પદ દોડે. જેને રોમનો આ શબ્દનું બોણ વાંચ્યું હોય એ મુમુક્ષ હોય અને તે શબ્દનું બોણ ચાલવા માટે મુમુક્ષતા ધરાવે એને આ વેદની ખબર પડે. વેદ કહેતા શબ્દ થાય
અને આ શબ્દ ઉપર જો લક્ષ્ય રાખો તો તમને ખબર પડે કે આ કોષ તત્વના પૂતળાની અંદર હું કોણ છું. અને જ્યાં સુધી તમે તમને ન ઓળખો તો આખા વિશ્વને ઓળખતા હો, પણ જો તમે તમને ઓળખતા હો તો મોટી ભૂલ આટલે જ છે. માટે આપણી ઓળખાણ કોણ કરાવે? જ્યારે સદગુરુના ચરણી ગો તો તમને તમારી ઓળખાણ થાય. પણ આજના યુગમાં વ્યસન ફેશનની વેમ પ્રભુને ભજવા દે કેમ? હમણાં વાણીમાં કીધું હતું કે આશરાની વાતે હોથાય આ તો ભાલ્યું પળાય દે. એટલી બધી આશરાની વાતોમાં આવી અને અંધારું ફેલાઈ ગયું ને કે તું વાતમાં ગતાવો અને દોરડી પડી હોય તો હાપ દેખાય. આટલું અંધારું છે. જેમ કે તું એ બેટરી કરો તો નક્કી થાય કે દોરડું છે તો તમને ભરમ મટે કે ન મટે. એમ આ અજ્ઞાનતા રૂપી અંધારું વેળી ગયું છે કે હું હોય છું ભગવાન મારાથી બીજો છે. જો આ દીવાબત્તી નહીં કરું તો આ માતા મને મારી દોશે. આવો બધો આ ભ્રમની અંદર